અમારી સાથે કે પટેલ કરીને જે અમારા મિત્ર છે, એન્જિનિયર છે અને ખેડૂત છે, તેમણે પ્રાકૃતિક આધારિત ખેતીની એક મુહિમ ઉપાડી છે, રાજપાલ સાહેબના સાનિધ્યની છે. તો એમને પણ આપણે 1 મિનિટ સોંપડીએ. સર્વ ખેડૂતોને વિનંતી કે આજે એવો સમય આવી ગયો છે કે જે રાસાયણિક ખેતીથી પ્રદૂષણની સાથે સાથે જે પાકોમાં ઝેર થઈ ગયું છે, જેને કારણે લોકોને ગંભીર રોગો થાય છે. જો લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે, ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરે, તો તમે ઓર્ગેનિક જે ખાવા પાત્ર ધાન ઉત્પન્ન કરો અને તેનાથી જે મોટો ફાયદો એ છે કે શરીરની સ્વસ્થતા બહુ વધે છે અને આયુષ પણ ખૂબ વધે છે અને સારું એવું જતન થાય છે. તમારી તબિયત પણ બહુ સુધરે છે. આવકમાં શું ફરક પડે? આવકમાં કદાચ માનું કે શરૂઆતમાં થોડો ઘટાડો થાય, ત્યારબાદ ધીમે ધીમે એમાં વૃદ્ધિ થતી હોય છે. એટલે તમારા માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી જે રાજપાલ સાહેબે જે આ મિશન ઉપાડ્યું છે, એનાથી ગુજરાત તો જાગૃત થયું જ છે, પણ ભારતના દરેક ખેડૂતો પોતાની જમીનમાંથી અમુક ભાગ પ્રાકૃતિક ખેતી માટે અને એક ગાય આધારિત ખેતી ઉપર એક જમીનને અને ગાય આધારિત દવાઓ જે અમે પણ એક અહીંયા 100 ટ્રેક્ટર ખાતર ગાય રાજપાલ સાહેબના મુહિમના આધારે બનાવ્યું છે અને આખો આ 300 એકરનો ઋષિવન એક પણ કેમિકલ વગર, એક પણ ડીએપી યુરિયા વગર આટલા 10 લાખ વૃક્ષો અમે જો કરી શક્યા છીએ. ઉદ્યોગની પણ અમે દવા નથી વાપરી, તો વગર દવાએ અને વગર આ ડીએપી પણ આપણે સારા વૃક્ષો અને સારો ક્રોપ લઈ શકીએ છીએ. એ ગુજરાતે સાબિત કર્યું છે. તો આ રીતે ભારતના દરેક ખેડૂતો પ્રકૃતિ આધારિત ખેતી ઉપર જશે તો આ કેન્સરમાંથી મુક્તિ મેળવવા માટેનો સહેલામ સહેલો રસ્તો આ જ છે. થેન્ક યુ. આભાર કે સાહેબ. તમે પણ આ મુહિમમાં હજી પણ આગળ વધારે કામ કરો એવી અમે આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વતી આપને પણ અમે અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ.